આ પેપરમાંથી 16 માર્ચ 2026 સંસ્કૃતના પેપરમાં 35 માર્ક્સનું પૂછાવાનું છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે ધોરણ 10 સંસ્કૃત જે તમારે 16 માર્ચ 2026ના રોજ બોર્ડ પરીક્ષાનું પેપર છે, તો તેના માટે મોસ્ટ આઈએમપી પેપર જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આ પેપરમાંથી આરામથી 35થી અને 40 માર્ક્સનું પૂછાવાનું છે। વિદ્યાર્થી મિત્રો, પ્રૂફ માટે તમે જોઈ શકો છો આપણા ગણિત અને વિજ્ઞાનના પેપર, ગણિતમાં 3 પેપરમાંથી 75 માર્ક્સનું પૂછાયું છે, જ્યારે વિજ્ઞાનના માત્ર 2 પેપરમાંથી 54 માર્ક્સનું પૂછાયું છે। તો આ વખતે સંસ્કૃતમાં પણ 100% પૂછાવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તેનું આપણે સોલ્યુશન જોઈએ। તો પહેલો જ સંસ્કૃતમાં વિભાગ એ છે તો કે નીચેના ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો। તો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે, તો તેનું સંપૂર્ણ સોલ્યુશન પણ જોવાના છીએ। તો સ્વર્ણિન યુવક કાયન વૃદ્ધ ઇવ કશ્ચિત ભગ્ન દંત, તો આ ફકરો છે, તો પદ્ય છે, ગદ્યખંડ છે। તો આ ગદ્યખંડનું આપણે સોલ્યુશન જોઈએ। તો ગદ્યખંડ એકનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું છે। તમે તે જોઈ શકો છો કે અવાજથી યુવાન અને શરીરથી વૃદ્ધ, જેવો કોઈ તૂટેલા દાંતવાળો, સફેદ વાળવાળો, તો તેનું તમે અનુવાદ તે ફકરાનું તમે જોઈ શકો છો। અને પછી બીજો ફકરો ગદ્યખંડ છે, તેનો અનુવાદ પણ જોઈ શકો છો। વિક્રમ 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહને માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત મેળવ્યો, તે ફકરાનું પણ તમે અનુવાદ જોઈ શકો છો। તો બંને ગદ્યખંડનો અનુવાદ જોયો। હવે આપણે જોઈએ નીચેના આપેલા પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો। સિદ્ધહેમ અંતિમયો દ્વયો અધ્યાયો કસ્ય વ્યાકરણમ અસ્તિ, તો તેમાં આવશે પ્રાકૃતસ્ય। પછી છે લોહદય કહ સંતિ, લોહાદય કહ સંતિ, તો લોહાદય ધાતવ સંતિ, એટલે લોખંડ શું છે, તો લોખંડ ધાતુ છે। પછી શૈલુષ્ય શબ્દ છે કહ અર્થ, તો શૈલુષ્ય શબ્દ નટ અર્થ થાય, ઓપ્શન નંબર એ। પછી છે સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો। કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી, તો તેનું સોલ્યુશન એવું છે કે કન્યાએ ભોજન રુચિ પીરસતી વખતે વચ્ચે વિવિધ વાનગીઓ અને ખાદ્ય પદાર્થોનું સુંદર વર્ણન કરી અને શક્તિકુમારની ભોજન પ્રત્યેની રુચિ વધારી। પછી છે કે દુર્વાસાએ કોને શાપ આપ્યો અને શા માટે, તો દુર્વાસાએ કોને શાપ આપ્યો, દેવી સરસ્વતીને શાપ આપ્યો। અને બ્રહ્માની સભામાં મંત્રગાન કરતી વખતે અન્ય મુનિ વિવાદ થવાથી દુર્વાસા મંત્રગાન ભૂલી કરી બેઠા હતા, અને એ જોઈને સરસ્વતીને હસવું આવી ગયું। આથી ક્રોધિત થઈને તેમણે સરસ્વતીને શાપ આપ્યો। પછી છે જ્યોતિ સૂર્ય તરફ શા માટે જાય। વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, તો તેનો જવાબ એવો છે કે કાર્ય અને કારણના સિદ્ધાંત મુજબ હંમેશા પદાર્થ તેના મૂળ સ્થાન તરફ ગતિ કરે છે, અને જ્યોતિનું મૂળભૂત કારણ સૂર્ય છે, અને તેથી તે હંમેશા ઉપર તરફ ગતિ કરે છે। પછી આપેલ છે વિષય પર ટૂંક નોંધ લખો, તો તમારે ટૂંક નોંધ લખવાની છે। બ્રહ્મા દુર્વાસાનો આપેલો ઠપકો, વિદ્યાસને છેતરવા માટે કૂટનાથની યોજના। પછી છે ગદ્યખંડ વાંચીને સંસ્કૃતમાં ઉત્તર લખો। વિવિધા પદાર્થ કુત્ર સંતિ, તો વિવિધા પદાર્થ કુત્ર સંતિ, તો સંસારે વિવિધા પદાર્થા સંતિ। પછી સવર્ણ લોહાદયો કે સંતિ, તો સવર્ણ લોહાદયો ધાતવઃ સંતિ। પછી લોહાત કિમ ભિન્ન ભિન્ન ભવતિ, તો લોહાત તેમાં આવશે પ્રત્યેક અમપી પદાર્થા ભિન્ન ભિન્ન ભવતિ। પછી સુવર્ણખંડ કીદૃશ ભવતિ, તો સુવર્ણખંડ પરસ્પરમ આકારેણ પ્રકારેણ ચ ભિન્ન ભિન્ન ભવતિ। પછી પદ્ય વિભાગ બી, પદ્ય વિભાગ છે, તો તેમાં પદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે। તો આ પદ્યખંડ બંને તમે જોઈ શકો છો, અને તેનું હવે આપણે સોલ્યુશન જોઈએ। તો પદ્ય નંબર 12નું સોલ્યુશન તમે જોઈ શકો છો કે શરીર થોડા સમય માટે જ રહેવાનું છે, તેમ વિચારી મોહ માયા ગુરુના દોષો પણ ત્યાગ કરવો પડે છે। તો તે પદ્ય નંબર 12નું સોલ્યુશન તમે જોઈ શકો છો। પછી છે 13મું, તો 13મું હું વૃદ્ધ છું, તું યુવાન છે, ધનુષ્યવાળો રથવાળો, તો તેનું પણ તમે સોલ્યુશન જોઈ શકો છો। પછી સંસ્કૃત ભાષામાં પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી શોધીને લખો। તો પુરુષેન કેન પરીક્ષયતે, તો પુરુષેન ગુણેન પરીક્ષયતે। પછી વૃત્તિ શબ્દસ્ય અર્થ કહ, તો વૃત્તિ શબ્દસ્ય અર્થ જીવનચર્યા। પછી મદગેહે નિત્યમ કિમ વર્તતે, તો મદગેહે નિત્યમ અવ્યવી ભાવે વર્તતે। પછી છે નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો। તો પહેલો પ્રશ્ન, જટાયુ પાસે કયા શાસ્ત્રો હતા। પછી બીજો પ્રશ્ન, કોઈ માણસ બહુવિરહી કેવી રીતે બને છે। અને 19મો પ્રશ્ન છે પતિ પ્રત્યે પત્નીએ કેવી
વાણી ઉચ્ચારવી જોઈએ અને ભક્ત શું શું જાણતો નથી તો તેનું સોલ્યુશન જોઈએ. તો 17મા ક્વેશ્ચનનું સોલ્યુશન હતું જટાયુ પાસે નખ, ચાંચ, પાંખો અને ગુજરાતી શસ્ત્રો હતા. તો બહુવ્રીહી માણસ કેવી રીતે બને છે તેનો જવાબ. અને 19મો પ્રશ્ન છે તેનો પણ તમે જવાબ જોઈ શકો છો. પછી જે શ્લોક પૂર્તિ કરો તો શ્લોક પૂર્તિ વિદ્યાર્થી મિત્રો 3 ઇમ્પોર્ટન્ટ. આમાંથી તમારે બોર્ડ પરીક્ષામાં 100% એક હશે ને હશે એટલું હું ચોક્કસથી કહીશ. શ્લોક પૂર્તિ આમાંથી એક નહીં પણ 2 100% હશે. પછી વિભાગ સી નાટ્યખંડનો અનુવાદ કરવાનું છે. અને પછી છે જોડકા જોડો તો દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ તો દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ કોણ બોલે છે તો સુનીત બોલે છે. અને પછી પદાર્થની ઉપધ્યાય તો ઉપધ્યાયમાં એમાં શું આવશે શિષ્ય બોલે છે. અને પઠનેન કિમ ભવિષ્યતિ તો પરિવ્રાજક બોલે છે. અને પછી જે નીચેના પ્રશ્નોના સંસ્કૃત પ્રશ્નોના ગુજરાતી ભાષામાં અનુવાદ લખો. તો વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ? દુર્ઘટનાના સાક્ષી કોણ બને છે? ઘટોત્કચ શકુનીને શી સલાહ આપે છે? અને પછી આપેલ વિષય આધારિત ટૂંકનોંધ લખવાની છે કે ચંદનદાસનું પાત્રલેખન, સાંડેલે કરેલું ઉદ્યાનનું વર્ણન, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. અને પછી તમારે પદોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. આપણે વિભાગ ડી વ્યાકરણ વિભાગ જોઈએ તો પર્જન્ય શબ્દ સામાનાર્થ શબ્દ અધોલેખ્ય વિક્લેપ્ય ચિત્વાલેખત. તો પર્જન્ય એટલે શું થશે તો વૃષ્ટિ. પછી જે સન્નિહ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ તો સન્નિહ એટલે ધીમે ધીમે અને ત્વરિત એટલે ઝડપી. પછી વર્તમાનકાળ ઉત્તમ પુરુષ એક વચન તો તેમાં શું થશે વર્તમાનકાળ તો લભે. પછી છે પઠિષ્ય સામાન્ય ભવિષ્યકાળ મધ્યમ પુરુષ તો પઠિષ્ય. પછી આજ્ઞાર્થન્ય પુરુષ તો આજ્ઞાર્થન્ય પુરુષ બહુવચનમાં શું છે અંતુ હોય તો ભવંતુ. તમારે તૈયાર કરી નાખવાના દરેકે દરેક રૂપ મીમ વહ મહ સ સી થ થ એવા રૂપ છે દરેક કાળના તે તૈયાર કરી નાખવાના તો દરેક શબ્દ તમને આવડી જશે. પછી વિદ્યાર્થ અન્ય પુરુષ તો કયો આવશે નયત. પછી સ્મનો પ્રયોગ કરીને વાક્ય બનાવવાનું છે તો તેમાં 44માં આવશે ઓપ્શન નંબર એ સામલઃ પ્રતિ ગત્યતિ સ્મ. પછી નામ રૂપેભ્ય ચતુર્થી વિભક્ત તો ચતુર્થી વિભક્તિ કઈ છે તો ભવિષ્યાય. અને પછી તૃતીય વિભક્તિ તો તૃતીય વિભક્તિ કઈ છે શાલાભી. અને પછી સીતા ખાલી જગ્યા સાધમ વનમ ગચ્છતિ તો તેમાં આવશે રામાયણ. અને પછી છે જય ખાલી જગ્યા સંફળતી તો દશમ્યા. પછી રેખાંકિત સંજ્ઞાનો કૃદંતનો પ્રકાર લખવાનો છે તો રમણીય. તો રમણીય તો કયો કૃદંત થશે તો તે વિદ્યર્થ કૃદંત થશે. પછી સંધિ છોડવાની છે તો દેશોયમ તો દેશ વત્તા અયમ દેશ અયમ. પછી છે સંધિ જોડો તો પુનઃ વત્તા અપી પુનરપી. પછી છે સમાસ ઓળખાવ તો અનાગતમાં કયો સમાસ થશે નમ તત્પુરુષ. અને સંતપ્રેદીય તો એમાં થશે બહુવ્રીહી. પછી વિભાગ ડી છે તો વિભાગ ડીમાં તમારે વાક્ય ઘટનાક્રમ અનુસાર દર્શાવવાના છે. અને 55મો ક્વેશ્ચન પછી જે ફકરા પરથી પ્રશ્નોના લખવાનો જવાબ ગદ્યખંડ વાંચીને. અને પછી છે યોગ્ય જોડકો જોડો તો બાણભટ્ટ અને મહર્ષિ પતંજલિના ભવભૂત આધારિત તમારે જોડવાના છે. તો બાણભટ્ટમાં શું આવશે હર્ષચરિત્ર. અને પછી બાકીના જોડકા તમારે જોડવાના રહેશે. અને ગદ્યખંડ અને શ્લોકનું અનુવાદ પણ તમે જોઈ શકો છો અર્થ વિસ્તાર વગેરે. તો વિદ્યાર્થી મિત્રો આ તો મોસ્ટ ટાઈમપી પેપર આમાંથી આરામથી 30 થી 35 માર્ક્સ ઉપર 40 માર્ક્સનું પણ પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.